નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સરકાર એક્શન મોડમાં આવી છે, જેમાં ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ ચાલતા શોપિંગ મોલ, લાયબ્રેરી, હોસ્પિટલ, સિનેમાઘર સહિત તમામને ફાયર સેફટીની સુવિધા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં દિયોદર શહેરમાં પણ આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દિયોદર ગ્રામ પંચાયતની ટીમ દ્વારા દિયોદર શહેરમાં આવેલ શોપિંગ મોલ, લાયબ્રેરી, હોસ્પિટલો, ગેસ્ટ હાઉસો સહિત અનેક જગ્યાનું સ્થળ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધી ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેજર્સ એક્ટ 2023 મુજબના અગ્નિશામક ઉપકરણો આપાતકાલીન નિકાસ માટેની વ્યવસ્થા કાર્યરત ન હોવાથી ગંભીર બાબતની નોંધ લઈ આ બાબતે આવતા મુલાકાતીઓ તેમજ ગ્રાહકોની સલામતીના ભાગરૂપે નોટિસ આપી 3 દિવસમાં ફાયર સેફટીના ઉપકરણો કાર્યરત કરવા અને ફાયર ઓફિસર ગાંધીનગરનું ફાયર એનઓસી મેળવી જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં નોટિસો ફાળવ્યા બાદ કોઈ દુર્ઘટના થશે તો તેની તમામ જવાબદારી હોવાથી જાહેર હિતમાં ફોજદારી રાહે કાર્યવાહી કરવા નોટિસ ફાળવવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી.